ચક્ષુષા અવાજ આવે ને? ભગવાનને ઓળખવા માટે જ્ઞાનની જરૂર પડે. જ્ઞાનની જરૂર એટલે જ્ઞાનની આંખ, પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખ. પશ્યંતી જાણવું, ઓળખ. એટલે ધીમે ધીમે આપણે ભગવાનની પાસે નજીક જવાની કોશિશ કરીએ છીએ. ધીમે ધીમે જાણવાની કોશિશ કરીએ. જાણશું તો ભાવ વધશે અને ભાવવાળી ભક્તિ થશે તો ભગવાન સુધી પહોંચશું. પણ પછી તો અધૂરું મેલ દઈએ ને તો આમાં ખોટ નથી. ભગવાને કીધું સૂચિનામ શ્રીમતાંગે હે, તું અધૂરું મુકાઈ જાય અથવા અધૂરું મૂકી દઈશ તો પણ તારું કરેલું ફોગટ જાતું નથી. અને કર્યા વિના કઈ મળતું નથી. સારું કરે તો સારું મળશે, ખરાબ કરીશ તો ખરાબ મળશે. કર્મ કરવાની તારામાં શક્તિ છે, પણ હું મદદ દેવા તૈયાર છું. તો તું જ નહીં કરે તો હું કઈ મદદ કરવા તૈયાર નથી. આ પેલા કઈ દીધું, કર્મણ્યેવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. હા, કર્મ કરવાનો તારો અધિકાર છે. એટલે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 19મા શ્લોકનું ગઈકાલે આપણે પારણ કર્યું હતું, બરાબર? હા, કાલે 19મા શ્લોકનું આપણે જોયું. ભગવાને આપણને કાલે કહ્યું હતું, તસ્માત સતતમ અસક્ત કાર્યમ કર્મ સમાચર હિ અસક્ત કર્મ આચરણ પુરુષ પરમ અપ્રોતિ. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને કર્તવ્ય અને કર્મનો સમ્યક રીતે કરતો રહે. કર્તવ્ય અને કર્મોને સમ્યક રીતે કરતો રહે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. હવે તો આસક્તિ વિનાનો એ પહેલા બાંધી લીધા આપણને કે આ મારું છે ને હું કરું છું, નહીં. નિમિત્ત માત્ર ભાવ, આસક્તિ વિનાનો. તો ઘણાને એવું લાગે કે મારું ન હોય તો મારે કરવાની શું જરૂર? પણ ક્યાં મારું અને ક્યાં તારું એ મહત્વનું છે. અને એટલે કીધું છે આસક્તિ વિનાનો થઈને તું કર્મ કર. કર્તવ્ય અને કર્મ આ બે શબ્દ અલગ થયા. આપણે કર્તવ્ય પણ જે કરીએ છીએ ને, આપણે ઘણી વખત કર્તવ્યમાં આપણે આશા રાખીને બેઠા હોઈએ છીએ. નહીં, ઘણા ફરિયાદ હોય, આખી જિંદગી ઢળ્યા કર્યા પણ જહને બદલે જૂતા મળ્યા. આ છે ને ફળની આશા છે. એ કર્તવ્યમાં આસક્તિ છે. અરે ભાઈ, મારું કર્તવ્ય છે, મારે કરવું જોઈએ. એમાં કોઈ સારું કે ખરાબ કે એની કોઈ લેવા દેવા જ નથી. હા, જ્યારે આપણે કંઈક મેળવવાની આશા એ કરતા હોય તો દુઃખી બહુ થાય. અને એ દુઃખી થાય ને એ જ આપણને પકડે. એમાં જ આપણું દિલ દુભાય અને પછી આપણે આ સંસારમાં ભટકતા રહી. માણસ દોડતો રહે અને મરે ને તો આસક્તિ રહી જાય. તો પાછો કાં તો અહીંયા આવવું પડે અને કાં તો ત્યાં જીવ પહોંચે નહીં ને અહીંયા રહે નહીં, ભટકતો. એટલે આવું ગતિ થાય. તો શું કરવું? સમ્યક રીતે કરતો રહે. હા, કર્તવ્ય અને કર્મ. કર્તવ્ય પણ સમ્યક રીતે, બધું સમાન રીતે, અને કર્મ પણ સમાન રીતે સમ્યક. પછી એમાં દુઃખ આવે કે સુખ આવે એને હરખી રીતે જ જોવા. દુઃખ ઘણી વખત આપણા કર્મોથી આવે, ઘણી વખત બીજાની ભૂલને કારણે આવે, ઘણી વખત આપણી ભૂલને કારણે આવે, અને ઘણી વખત ભગવાન પરીક્ષા લઈને પણ કરે. કર્મો આવતા જ હોય છે, આપણે એને ઓળખી શકતા નથી. તો સમ્યક આસક્તિ વિનાનો થઈ જાય. આસક્તિ વિનાનો થાય ને તો એ આપણને બહુ નડતા નથી. અને એટલે તસ્માદ સતતમ કાર્ય કર્મ સમાચર. પૂર્વ શ્લોકમાં સાથે આ શ્લોકોનો સંબંધ બતાવવા માટે અહીં તસ્માત કીધું છે. આ પદ આવ્યું છે. પૂર્વ શ્લોકોમાં ભગવાને કહ્યું
કે પોતાને માટે કોઈ કર્મ કરવાની આવશ્યકતા ન રહેવા છતાં પણ સિદ્ધ મહાપુરુષો દ્વારા લોક સંગ્રહાર્થે ક્રિયાઓ થયા કરે છે. લોક સંગ્રહાર્થે, હવે લોકો માટે કર્મ. ઋષિઓએ જો આપણા માટે કર્મ ન કર્યું હોત ને, એને તો જરૂર નથી, પણ આપણા માટે ન કર્યો હોત ને તો આપણે સંસ્કારી પણ ન થયા હોત અને એના પુણ્યને કારણે હજી પૃથ્વી ચાલે. ધરતી આ ચાલે કેમ? ઘણા બધાના પુણ્ય છે. આપણને એવું લાગે કે એવું હોય, હા, અરે આપણે આપણા દિલથી સ્વીકારવું પડે. ઘણી વખત એક્સિડન્ટ થાય ને માણસ બચી ગયો હોય ને તો પણ શું કે ગઈઢાના પુણ્ય આડાયા. એનો મતલબ શું છે કે એ લોકોએ અહીંયા પુણ્ય મુકતા ગયા છે, એના પ્રભાવને કારણે આપણને આ લાભ થયો. જો ગઈઢાના પુણ્ય આડા આવી શકતા હોય તો ગઈઢાના પાપે આડા આવે કે ન હોય? તો પાપ કરતા પહેલા યાદ રાખવું છે. બીજા નંબરમાં ઋષિઓના પુણ્ય છે, એને કારણે આ પૃથ્વી ઉપર શાંતિ છે. નહીતર આરામખોરો તો વધારે જ છે, સ્વાર્થી તો વધારે જ છે, અને એને હક થતું નથી. એ તો શું કે, હા, મિલ કે લૂંટો ઓર બાંટ કે ખાઓ. આ લોકોનો સિદ્ધાંત કેવો? સ્વાર્થીનો સિદ્ધાંત શું? હકીકતમાં આપણને એવું લાગે ને કે નિસ્વાર્થ અને સ્વાર્થ એમાં ફરક છે. સ્વાર્થી છે એ પોતાનું, પોતાના માટે અને મારું જ આવું માનતા હોય. નહીતર ઋષિઓ યજ્ઞ કરતા તો રાવણના બાપનો શું જાતો હતો? ઋષિઓને ભગવાન મળે તો કઈ એનું લૂંટાઈ જતું? તો કામ એને યજ્ઞ ભંગ કરતા? આ વિચારવા જેવો પ્રશ્ન છે કે શાસ્ત્રની અંદર આવે છે કે ભાઈ હવનમાં હાડકા નાખે, તો એ શા માટે નાખતા હતા? શું ઋષિઓને ભગવાન મળે તો એને ઈર્ષા આવતી? ના. યજ્ઞનો અર્થ છે યજ ટુ જોઈન્ટ, ભેગા થવું. યજ્ઞ એ ભેગા થવું. એના 3 અર્થો છે: દેવ પૂજા, સંગતિકરણ, મૈત્રીકરણ. એટલે આ 3 માંથી દેવ પૂજા અત્યારે ખાલી રહી છે. સ્વાહા સ્વાહા કરીએ એ ખોટું નથી, દેવ પૂજા છે. પછી મૈત્રીકરણ, ભેગા થાય તો આત્મીયતા વધે. આત્મીયતા વધે તો મગજની ગાંઠો જતી રે અને એકત્વ આવે. એકત્વ આવે એટલે સમૂહ નિર્માણ થાય. અને પછી મૈત્રીકરણ ને સંગતિકરણ, એકાબીજાના વિચારોની આપલે થાય તો જે ખોટું છે, જે અંધશ્રદ્ધા છે એ દૂર થાય અને શ્રદ્ધા બેસે અને એકાબીજાના સહકાર વધે. હવે એ આ રાક્ષસોને ગમે નહીં. એટલે ઋષિઓ જે હતા એ યજ્ઞ કરતા, એનો મતલબ આવો કે એ બધાને એક કરીને મનમાં રહેલા વેમને કાઢતા. અને રાક્ષસોને એમ હતું કે આ બધા જો ભેગા ન થાય તો આપણે ડિવાઈડ એન્ડ રૂલ. અંગ્રેજો જેમ કહેતા ડિવાઈડ એન્ડ રૂલ. રાક્ષસોની આ જ પદ્ધતિ છે કે જુદા રાખો અને તમારું કાઢો. હા, ઓને યારે ઝઘડાવો, ઓને યારે ઝઘડાવો. હા, 2 બલાડા પાસે વાંદરો ફાવે. આ બહુ મહત્વનું ધ્યાન રાખવું જોઈએ. 2 ની વચ્ચે ત્રીજો આવ્યો ને એટલે માનવાનું કે એ જુદું થવાનું. તો આ પણ એક મહત્વનો શ્લોક કીધો કે આ પદાય પૂર્વ શ્લોકોમાં ભગવાને કહ્યું છે પોતાને માટે કોઈ કર્મ કરવાની આવશ્યકતા ન રહેવા છતાં પણ સિદ્ધ મહાપુરુષ દ્વારા લોક સંગ્રહાર્થે ક્રિયાઓ થયા કરે. લોક સંગ્રહ, લોકોને ભેગા રાખો, લોકોના હિતમાં કરો, લોકોને સુખ સુવિધા મળે એના માટે કરો. એને પોતાના માટેની કોઈ ઈચ્છા હોતી નથી. અને એ જ માણસ મોટો છે. નરસિંહ મહેતાને નાઈટ બારા મૂક્યા, ઓછી વેદના આપી છે આજથી 600 વર્ષ પહેલા. હા, એના ઘરવાળાને એટલો બધો આઘાત લાગ્યો હતો કે બહારથી ભજન કરીને આવ્યા નરસિંહ મહેતા તો એના ઘરવાળાએ કીધું, તમને ખબર છે આપણી નાઈતે આપણને બારા મૂક્યા? એ કે ના હોય, ખોટું છે. તો મેં નાઈટને બારી મેલી. કેટલો ભગવાન ઉપર ભરોસો હોય. નાઈટ હું મને બારો મૂકતી, મેં નાઈટને બારી મૂકી. એનો મતલબ શું છે? નરસિંહ મહેતા ભગવાનને પૂરેપૂરા ભરોસે ચાલતા હતા. અને છતાંય જયારે એને વિદાય થવાનો વારો આવ્યો ને ત્યાં એને કીધું, પ્રભુ મારી નાઈટને સુખી રાખજો. એનામાં અંદર વેરભાવ હતો. કેમ ભગવાનને કીધું? વિનંતી કરી.
કારણ કે એને બધા હરખા જ છે. એ ભૂલ કરે છે એની એને ખબર હોતી નથી. માણામાં અહંકાર વ્યાપે ને ત્યારે આ થાય. જ્યારે લંકામાંથી પાછા ફર્યા ને રામ અને અયોધ્યા આવ્યા ને તે કૌશલ્યાએ કીધું તું, બેઠા ભાઈ રાવણને તે માર્યો ને? તો ના મેં નથી માર્યો. રાવણને તે માર્યો ને? તો કે ના મેં નથી માર્યો. રાવણને એના અહંકાર ને એના કર્મોએ માર્યો, મેં નથી માર્યો. આ પહેલું યાદ રાખવાનું. આપણે જ્યારે પડીએ ને ત્યારે બીજાનો હાથ એમાં 1% હોતો નથી, કારણ કે એમાં આપણો અહંકાર અહમ નડતો હોય. અને એટલે જ કીધું છે દુષ્કર્મ અને અહંકાર એને મારે. અને એટલે કીધું છે કે જે કર્મ કરે છે એ પોતાના માટે નહીં, લોક સંગ્રહ અર્થે, લોકના કલ્યાણ માટે. લોક સંગ્રહ આ એક યજ્ઞ છે. આપણે જયારે અહીંયા ભેગા બેસીએ છીએ ને તો એકાબીજાની આત્મીયતા વધતી જાય. એ ચહેરાઓ જયારે અઠવાડિયા પછી આપણા અંદર રોપાઈ જાય, એ ચહેરો અહીં ફિટ થઈ જાય એટલે આત્મીયતા આવતી જાય. અને પછી અઠવાડિયા પછી ના આવે ને તો આપણે 5 દાડા પછી પૂછીએ ખરા કેમ નહોતા, બીમાર હતા, બહારગામ ગયા હતા, નહીં તો એની પાસે આપણે શું લઈ લે. પણ એ આત્મીયતા, આ લોક સંગ્રહ. કારણ કે ભગવાનને ગમે છે કે એમાં મારો સ્વાર્થ નથી, છતાં મને એના તરફની લાગણી છે. જે છે પ્રેમ પ્રેમ તો સબ કહે, પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં તો જુદા રહે ન કોઈ. આ જે સ્વાર્થ વિનાનો પ્રેમ છે ને એ મને બીજો હારો લાગે. જ્યાં સ્વાર્થ આવે ને ત્યાં ઓયલો હારો ને ઓયલો ખરાબ એવો આવે. પણ આમાં એ આવતું નથી, કારણ સ્વાર્થ નથી. અને એટલે જ કીધું કે એટલા માટે અર્જુનને પણ તે જ પ્રમાણે નિષ્કામ ભાવે કર્તવ્ય અને કર્મ કરતા રહીને પરમાત્માને પ્રાપ્ત કરવાની આજ્ઞા દેવા માટે ભગવાને તસ્માત પદનો પ્રયોગ કર્યો છે. કારણ કે પોતાના સ્વરૂપ સ્વને માટે કર્મ કરવાથી અને ન કરવાથી કોઈ પ્રયોજન સરતું નથી. હા, અર્જુનને માટે શું કીધું? તારા બીજાને માટે કર. સ્વને માટે કર્મ કરવાથી અને ન કરવાથી કોઈ પ્રયોજન નથી સરતું. પોતાના માટે કોઈ કરવાનું. અર્જુને તો પહેલા અધ્યાયની અંદર કહી દીધું, બીજા અધ્યાયની અંદર કહી દીધું, મારે પદ નથી જોતું, પ્રતિષ્ઠા નથી જોતો, પાવર નથી જોતો, પૈસા નથી જોતા, સ્વર્ગ નથી જોતું, કઈ નથી જોતું. ભગવાન કે મારા માટે કઈ, તારો કોઈ સ્વાર્થ નથી. માણસ આના માટે જ દોડતો હોય છે ને, પદ પ્રતિષ્ઠા પાવર ને પૈસો, એના માટે સતત દોડતો હોય. અને જયારે આમાં ન મળે અથવા મળેલું વયું જાય ત્યારે એ દુઃખી. મારે તો કઈ જોઈતું જ નથી અર્જુન. તો પણ ભગવાન અહીંયા શું કહે છે? તારે આના માટે કરવાનું. સ્વને માટે કર્મ કરવાથી અને ન કરવાથી કોઈ પ્રયોજન સરતું નથી. સ્વ એટલે આત્મા. ખરેખર આપણે આત્માને કોઈ દી પૂછ્યું ખરું? આત્માના કલ્યાણ માટે કરવું જોઈએ, બાકી સ્વના માટે કંઈ કરવું જોઈએ નહીં. આત્માના કલ્યાણ માટે કરવું જોઈએ, પણ સ્વ એટલે મારા ઘર માટે. આ આપણી દિશા જ વાંદરા જેવી છે. કારણ કે આપણે વાંદરો છે એ લાભ ના જોવે, એ પેટ જુએ. વાંદરાની આગળ કેળાની લૂમ મૂકો અને એક બાજુ 500 નું બંડલ મૂકો તો એ 500 નું બંડલ લે નહીં લે, કેળા લઈ લે. આપણી આવી જ દિશા છે. આપણે પેટ માટે પોતાના માટે દોડ કરીએ છીએ, પણ આત્મા માટે કદી દોડ્યા ખરા? આ પહેલું યાદ રાખ. હા, એ મહત્વનું છે કે પેટ માટે કમાવવું પણ લિમિટમાં. આ 4 પુરુષાર્થ એટલે જ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ કયા છે? એમાંથી આપણે 24 કલાક ખાલી અર્થને માટે, અર્થ એટલે રૂપિયા, કમાણી, લક્ષ્મી. લક્ષ્મી તો કહેવાય જ નહીં, પૈસા જ કહેવાય. હા, લક્ષ્મી તો ક્યારે આવે? અને ખરેખર નીતિથી અને પ્રભુના આશીર્વાદથી જે આવી ને એ લક્ષ્મી પાછી જાતી નથી. અમારા ઋષિ મુનિઓએ પણ ગાયું છે શ્રી સુક્તમમાં, અનપગામિની લક્ષ્મી મયાવહ. આવી લક્ષ્મી ભગવાન આપો જેના પગ ન હોય. ઘણાને એમ લાગે કે પગ વિના લક્ષ્મી શું કરવું? અરે પગ વિના લક્ષ્મી તેજુરીમાં રહે. હા, અને ઓલી ચંચળ લક્ષ્મી આવી ને તો હૈસે એ લઈ જાય. આ પેલું યાદ રાખવાનું.